હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રાજગરાની ખીર. જે આખો રાજગરો લીધેલો છે એને આપણે ધાણી ફોડશું એની. હવે આમાં આપણે લોયું મેં લીધેલું છે, અગાઉથી ગરમ કરી લીધું છે. ગરમ લોયામાં ક્વોન્ટિટી પ્રમાણે થોડો રાજગરો આખો નાખશું. પછી એક જાડા કપડાની મદદથી એને હળવા હાથે દબાવતા જશું. બીજું કંઈ જ એડ કરવાનું નથી, કોરું લોયું જ છે. એમાં હળવા હાથે આપણે જાડા નેપકીનની મદદથી પ્રેસ કરતા રહેશું, એટલે ધાણી ફૂટીને ઉપર આવશે. એકદમ સોફ્ટ એવી ધાણી. અને આ રેસીપી જે છે ફરાળી રાજગરાની ખીર બનશે અને એકદમ હેલ્ધી બનશે. હવે આપણી ધાણી ફૂટીને બધી તૈયાર થઈ ગઈ છે. નીચે રાજગરો સેજે આપણને દેખાતો નથી. હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી અને ચેક કરી લઈશું કે આપણી ધાણી ફૂટી ગઈ છે ને બરાબર. હવે એમાં આપણે 1 વાટકા જેટલું ગરમ દૂધ એડ કરશું. ગરમ દૂધ એડ કરી પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં મીઠાશ માટે આપણે મેં અગાઉથી તૈયાર કરીને રાખેલો આ જે છે એ કેસર, બદામ, અખરોટ, પિસ્તા અને સાકર એનો ભૂકો છે એ 1 ચમચી જેટલો એમાં એડ કરીશ. અને એડ કર્યા પછી એકાદ ઉભરો આવે ત્યાં સુધી જ આપણે એને ઉપર રાખવાનું છે, કેમ કે ધાણી પણ સરસ મજાની આપણે ફોડેલી ગરમ છે અને દૂધ પણ ગરમ છે. એટલે એકાદ ઉભરું આવે ત્યાં સુધી આપણે એને ઉકાળશું. આવી રીતે ધીમા તાપે ઉકાળતા જઈ થોડું ચલાવતા રહેવાનું છે. આ રીતે આપણી ફરાળી રાજગરાની ખીર રેડી થશે. અને આ ખીર તમે ડાયટમાં પણ લઈ શકો છો. આ છે આપણી ફરાળી રાજગરાની ખીર. એકદમ હેલ્ધી અને હેલ્ધી ડાયટમાં લઈ શકાય એવી.